નમસ્કાર દોસ્તો, આજે અમે જૂનાગઢથી નજીક આવેલ પરબધામના મેળામાં જવા માટે અચાનક પ્લાન કરી નાખ્યો. તો ફટાફટ લઈ લીધું એક બેગ, જોડે ચોમાસાનું સિઝન છે એટલે લઈ લીધો રેનકોટ, અને જોડે ચાર્જર તો લેવું જ પડે એટલે ફટાફટ ચાર્જર પણ પેક કરી લીધું. એના પછી અમારે સેફ્ટી માટે હેલ્મેટ લઈ લીધું. આ રહ્યું અમારું હમસફર, આ અમારું સાથ આપશે. વરસાદ ચાલુ થઈ ગયો છે, ફટાફટ રેનકોટ પહેરીને તૈયાર થઈ ગયા. હવે નીકળી પડ્યા સીધા સાડુભાઈને લેવા. ત્યાં તો વરસાદ બંધ એટલે ફટાફટ કાઢી નાખ્યો રેનકોટ કાઢીને પછી ફટાફટ વાળીને એને સીધો બેગમાં ભરી દીધો અને મૂકી દીધો. મારી અને મારા સાડુભાઈની પહેલેથી જ વાત થયેલી હતી એટલે સાડુભાઈ અડધા કલાકથી બેઠેલા હતા. એમને કીધું ફટાફટ બેસી જાવ ગાડીની પાછળ બેસતા જ આગળ જતાં પડી ગઈ ચેન. એટલે ચેનને ફટાફટ સુધારીને ચડાવીને અને આગળ જતાં એવો વિચાર થયો કે ચાલો હવે પેટ્રોલ ભરાઈ લઈએ. એટલે સીધા આવી ગયા ગોઝારિયાના પેટ્રોલ પંપ પર, નાયરા પેટ્રોલ પંપ પર, અને પેટ્રોલ ભરાઈ લીધું. ત્યાં અમે ટાંકી ફૂલ કરાવી લીધી, કેમ કે અમારે જવાનું હતું 500 કિલોમીટરની દૂરી પર. પાવાગઢને 10 કિલોમીટર દૂરથી જોતાં આવો નજારો દેખાય છે. હવે ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઇક કરી શેર કરવાનું નહીં ભૂલતા મિત્રો. હવે અમે આવી ગયા છે હાલોલમાં તળાવમાંથી પાણી નીકળ્યું, અને હાલોલથી પાવાગઢ જવા માટે 7 કિલોમીટરનું અંતર છે મિત્રો. હવે અમે પકડી લીધો છે હાલોલથી બરોડા હાઈવે. ત્યાં જતાં ભેંસોનું ટોળું મળ્યું, નીકળી જવા દઈને ફટાફટ અમે ત્યાંથી સાઈડ કાપીને નીકળી ગયા. અને આગળ જતાં એસટી બસનું એક્સિડન્ટ થયું હતું એટલે અમે માર્યો યુટર્ન લઈને બીજો રસ્તો પકડ્યો સીધા. અમારો બેયનો પ્લાન એકદમ અચાનક બનાવેલો એટલે છે ને અમે કંઈ ખાધા પીધા વગરના નીકળી ગયા સુમ. અને જો ખાવા પીવા રહીએ તો અમારી ઘરવાળીઓ એમને અમારા પ્લાન પર બધું પાણી ફેરવી નાખે એમ હતું. એટલે અમે કંઈ ખાધું પીધું નહીં, સીધા નીકળી પડ્યા બાઇક લઈને. એટલે હવે થયું પેટમાં બલાડા બોલવા મળ્યા એટલે સીધા અહીંયા વટામણ ચોકડી અને પેટ ટૂંકીને ખાઈ લીધું. ને મુકેશભાઈ પીવે છે છાશ. અમારા સાડુભાઈ આવા છે. હવે એમણે માવા વગર બિલકુલ ચાલે નહીં એટલે છે ને માવો ચાલુ કરી દીધો. એમણે ખાધા પછી પણ માવો જોઈએ એટલે ટટ્ટી પણ નહીં આવે. માવા વગર બિલકુલ ચાલે નહીં, એમને ટટ્ટી નહીં આવે. અહીંયા ઊભા રહીને થોડી વાર વાતચીત કરી લીધી અને અમારે અહીંયાથી જવાનું છે 91 કિલોમીટર સાળંગપુર જઈને ધર્મશાળાની વ્યવસ્થા પણ કરવાની છે. એટલે ફટાફટ ધર્મશાળામાં જઈને રોકાઈ જઈશું. અહીંથી આગળ વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો લાઇક કરી શેર કરવાનું નહીં ભૂલતા. પાર્ટ 2માં મળીશું. જય હિન્દ, જય ભારત.